બનાસકાંઠાના વડગામ તાલુકા મથકે યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ છે। વાત કરીએ વડગામ તાલુકા મથકે આવેલ મામલતદાર ઓફિસ પાછળ આવેલ શમશેર તળાવમાં એક લાશ પડી હોવાના સમાચાર વાયુવેગે તાલુકામાં પ્રસરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જ્યારે વડગામ પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જેમાં તપાસ કરતા લાશ વડગામ આંબેડકર નગર ખાતે રહેતા અને ગેરેજનો ધંધો કરતા અરવિંદભાઈ દેવાભાઈ ચૌહાણ જેમની ઉંમર વર્ષ 35 હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે વડગામ મામલતદાર તેમજ વડગામ પોલીસ અને છાપી પીએસઆઈ એસડી ચૌધરી દ્વારા પંચનામું કરી લાશને વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આપી હતી। જ્યારે આ યુવાનનું મોત કયા કારણોસર થયું તે તો પીએમ રિપોર્ટ આવ્યા પછી જ અને પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। પણ હાલમાં તો લોકોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। રમેશ પરમાર, બ્યુરો રિપોર્ટ, બનાસરત્ન ન્યૂઝ, વડગામ।